જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. બેટા, આજે વળી પાછો તું બપોરે જમવા ના બેઠો? પટેલના ખેતરથી આવતા લોકો કહેતા હતા કે સાગરો તો બપોરે તડકાનો કામ કરતો હતો. અરે બા, એ તો વાડીનું કામ પૂરું કરવાનું હતું, એટલે કીધું એક સાથે જ પતાવી દઉં. અને તું મારી ચિંતા છોડ ને, મને કંઈ નથી થવાનું. કયાં હઈશ તું અત્યારે? મારા ભાઈ સર બપોરે 3 વાગ્યે ફોરેન ક્લાયન્ટ સાથેની મીટિંગ ફિક્સ છે અને પછી આપણે ફેક્ટરી વિઝિટ પર જવાનું છે. બધી જ મીટિંગ કેન્સલ કરી દે, ફેક્ટરી વિઝિટ પણ પોસ્ટપોન કરો. પણ સર, આ કરોડોની ડીલ છે. આ રીતે અચાનક મેં કહ્યું ને બધું કેન્સલ. મારી માટે અત્યારે મારી જિંદગીની સૌથી મોટી ડીલ પૂરી કરવાનો સમય આવી ગયો છે. મને મારી ગાડીની ચાવી આપ, મારે એકલા જવું છે. પેલા રામજીભાઈનો દીકરો સાગર, એનું ઘર ક્યાં આવ્યું એ બતાવશો ભાઈ? તમે કોઈ ભૂલ તો નથી કરતા ને? તમારે એ મજૂર સાગરનું જ કામ છે ને? મજૂર કાકા સાગર ભણવામાં આખા ક્લાસમાં પહેલો આવતો, અત્યારે એ ઘર ભેગો નહીં હોય એટલે પટેલના ખેતરે વાવણી કરવા ગયો છે. સાંજ પડ્યા પહેલાં માથું નહીં ઊંચું કરે. અલા અલા પાથિયા, ઊભો રે ભાઈ. મને એમ કે મારો ભાઈબંધ કંઈક મોટી સાહેબી ભોગવતો હશે, પણ તું તો સાવ બદલાઈ ગયો. એલા મોટા શેઠ બની ગયો. બાકી ચાલ, હવે બહુ મજૂરી કરી લીધી, હાથ ધોઈ લે, આપણે ઘરે જઈએ. અરે ના ભાઈ, અધૂરું મૂકીને જવા તો સાંજે દાળિયાના પૈસા કાપી લે. આ રાખો કાકા, અને આજથી સાગર મારા કે તમારા કે કોઈના પણ ખેતરમાં ક્યારે પગ નહીં મૂકે. બા, તમે આટલા વર્ષોથી બિલકુલ નથી બદલાયા. હું પાર્થ, પેલો ગોરીઓ યાદ આવ્યો જે રોજ તમારી હાથની બનાવેલી રોટલી ખાવા દોડી આવતો? મારો ગોરીઓ. અરે મારા દીકરા, તું તો સાવ મોટો સાહેબ બની ગયો. ક્યાં જતો રહ્યો તો બેટા? આટલા વર્ષ તારા ભાઈબંધ રોજ તને યાદ કરીને રડતો જ. બા સાગર, હવે કોઈ વાત નહીં થાય. કાલે સવારે તમે ત્રણે તમારી બેગ પેક કરી લેજો, આપણે સુરત જઈએ છીએ. જરા કલ્પના કરો કે તમે વિદેશમાં ભણીને કરોડોની કંપનીની માલિક બની ગયા હો. ચારે બાજુ નોકરચાકર અને ગાડીઓનો કાફલો હોય, પણ તમારો જીવથી વાલો બાળપણનો ભાઈબંધ કોઈના ખેતરમાં માટીવાળો થઈને મજૂરી કરતો હોય, તો તમારા હૃદય પર શું વીતે? આજે હું તમને જૂનાગઢના એવા નાનકડા ગામની હૃદયશ્રંપી ઘટના, સત્ય ઘટના સંભળાવવા જઈ રહી છું, જે સાંભળીને તમને પણ તમારા એ બાળપણના ભાઈબંધની યાદ આવી જશે, જેની સાથે તમે સ્કૂલ બેગ પર નાસ્તો વેચીને ખાધો હશે. કલયુગમાં જ્યાં સગા ભાઈઓ મિલકત માટે બાખડતા હોય છે અને એકબીજાનું મોઢું જોવા પણ ટાળતા હોય છે, ત્યાં બે મિત્રોએ એવા દાખલો બેસાડ્યો કે આખું ગામ જોતું રહી ગયું. વર્ષ 2002માં છૂટા પડેલા બે મિત્રો જ્યારે 22 વર્ષ પછી એકબીજાને મળ્યા, ત્યારે એકની પાસે લક્ઝરી ગાડી હતી અને બીજા પાસે તૂટેલા ચંપલ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે તમને લઈ જઈએ એ દિવસ તરફ, જ્યાંથી આ બંને મિત્રોના નસીબનો સૌથી મોટો ખેલ શરૂ થયો. સૌરાષ્ટ્રની ધરતી, અને એમાંય જૂનાગઢ જિલ્લાનું વિસાવદર, એટલે જાણે પ્રકૃતિએ પોતાના હાથે દોરેલું કોઈ જીવંત ચિત્ર. લીલાછમ ખેતરો, ગીરના જંગલમાંથી આવતી ભીની માટીની મહેક, અને સવાર પડે એટલે પક્ષીઓના કલરવ સાથે શરૂ થતું એકદમ શાંત ગામડાનું જીવન. આજ વિસાવદરની બજારમાં આજે પણ લોકો એકબીજાનો રામ રામ કરીને એક દિવસ શરૂઆત કરે છે. ગામને પાદરે આવેલો જૂનો વડલો અને તેની નીચે બેસીને બીડી પીતા વડીલો ગામની વર્ષો જૂની ઓળખ સમાન છે. પરંતુ આજ જામના એક સાવ છેવાડાના વિસ્તારમાં, જ્યાં પાક્કા રસ્તા પર પૂરા થઈ જાય છે અને કાચી ધૂળવાળી કેડી શરૂ થાય છે, ત્યાં એક સાવ જર્જરિત અને નળિયાવાળું કાચું ઘર આવેલું છે. ઘરની બહારની દિવાલો પરથી પોપડા ઉખડી ગયા છે અને લાકડાનો જૂનો દરવાજો કોઈના આવવાની રાહ જોતો હોય એમ પવનના સહેજ અવાજ કરી રહ્યો છે. 58 વર્ષના રતનબાની આંખોમાં જઈ રહ્યો છે. ઉંમરની સાથે તેમના ચહેરા પર કરચલીઓ તો પડી જ ગઈ છે, પણ એથી એ વધારે થાક તેની આંખોમાં દેખાઈ રહ્યો છે. ચૂલામાં લાકડા સરખા કરતી વખતે એમને જોરદાર ઉધરસનો હુમલો આવે છે.
તેમનું આખું શરીર ઉધરસ ખાતા ખાતા કાપી ઉઠે છે. એ જ વખતે ઘરમાંથી 24 વર્ષની કિંજલ દોડતી બહાર આવે છે. તેના પહેરેલા કપડાં સાધારણ છે, પણ તેનો સ્વભાવ આખા ઘરને સાચવી લે તેવો છે. તે તરત જ રતનબાના હાથમાંથી ફૂંકાણી લઈ લે છે અને તેમને પાણીનો લોટો આપતા ધીમા અવાજે બોલે છે, બા, તમને કેટલી વાર કીધું છે કે તમે ચૂલા પાસે ન બેસતા. મને બૂમ પાડી હોત તો હું કામ મૂકીને આવી જાત ને. તમારી છાતીમાં દુખાવો ઉપડશે તો ભાઈ પાછો અડધી રાતે દોડાદોડી કરશે. રતનબા પાણીનો ઘોટડો ઉતારીને ધીમેથી શ્વાસ લે છે. તેમની નજર ઘરના ખૂણામાં પડેલા એક જૂના ખાટલા પર જાય છે, જ્યાં થોડા વર્ષો પહેલાં તેમના પતિ બેસતા હતા. હાર્ટ એટેક એક કાળા દિવસે આખા પરિવારનો માળો વીખી નાખ્યો હતો. ઘરના મોભીના ગયા પછી જાણે આ ઘરની હાસ્ય કાયમ માટે વિદાય લઈ ચૂક્યું હતું. બરાબર એ જ સમયે ડેલીનો દરવાજો ખુલે છે. 34 વર્ષનો સાગર અંદર પ્રવેશે છે. તેના ખંભા પર એક જૂનો કોદાળી પાવડો છે અને આખું શરીર પરસેવેથી રેપઝેપ છે. સાગરના કપડાં માટીથી ખડાયેલા છે અને તેના પગમાં રહેલા ચંપલની પટ્ટી એક જગ્યાએથી તૂટી ગઈ છે, જેણે તેણે તાર બાંધીને જોડી છે. સવારથી લઈને સાંજ સુધી કોઈ બીજાના ખેતરમાં કાળી મજૂરી કરીને આવેલો સાગર થાકથી ચૂર છે, પણ મા અને બહેનને જોતા જ તે પોતાના ચહેરા પર એક ખોટું શ્રીમત લાવી દે છે. ખેતરમાં તડકામાં શેકાઈને તેની ચામડી કાળી પડી ગઈ હતી. પિતાના અચાનક મૃત્યુ પછી આખા ઘરની અને કિંજલના લગ્નની જવાબદારી માત્ર 24 વર્ષની ઉંમરે તેના માથા પર આવી પડી હતી. ભણવામાં આખા ગામમાં હોશિયાર હોવા છતાં સમયના ચક્રોએ તેના હાથમાંથી પેન જૂટવીને પાવડો પકડાવી દીધો હતો. સાગર ચૂપચાપ ફળિયામાં પડેલી ડોલમાંથી પાણી કાઢીને મોઢું ધુવે છે. તેના હાથ પર પડેલા કઠોર આટા એ વાતની સાક્ષી પૂરતા હતા કે આ માણસે પોતાના પરિવાર માટે પોતાના સપનાઓની ચિત્તા સળગાવી દીધી હતી. રતનબા ઊભા થઈને એક જૂનો ટુવાલ સાગરના હાથમાં આપે છે. તેમની આંખોમાં દીકરાની આ હાલત જોઈને રોજ એક પીડા જન્મે છે, જેને એ બહાર આવવા દેતા નથી. બેટા, આજે વળી પાછો તું બપોરે જમવા ના બેઠો. પટેલના ખેતરથી આવતા લોકો કહેતા હતા કે સાગરો તો બપોરે તડકાનું કામ કરતો હતો. તારું શરીર લાકડાનું થયું છે, તે આમ ઘસાઈને જ રાખે છે. સાગર ટુવાલથી મોઢું લૂછતો લૂછતો એકદમ શાંત અવાજે જવાબ આપે છે, અરે બા, એ તો વાવણીનું કામ પૂરું કરવાનું હતું, એટલે કીધું એક સાથે જ પતાવી દઉં. ને તું મારી ચિંતા છોડ ને, મને કંઈ નથી થવાનું. સાગરનો અવાજ ભલે મક્કમ હતો, પણ રતનબા જાણે છે કે કિંજલના લગ્ન માટે ભેગા કરવા પડતા રૂપિયાની ચિંતા સાગરના અંદરથી કોરી રહી છે. સાગર ધીમેકથી ઘરમાં જાય છે. કાચી માટીની ભીતવાળા ઓરડામાં એક જૂની પેટી પડી છે. સાગરે પેટી ખોલે છે અને અંદરથી એક નાનકડું પ્લાસ્ટિકનું બોક્સ બહાર કાઢે છે. આ બોક્સમાં કોઈ કિંમતી ઘરેણાં નથી, પણ તેની અંદર સમય એક એવા હિસ્સાને સાચવીને રાખવામાં આવ્યો છે જે સાગરના જીવનની સૌથી સુંદર મૂડી છે. બોક્સ ખુલે છે અને અંદરથી એક તૂટેલી ફૂટપટ્ટી અને એક જૂનો સિક્કો બહાર આવે છે. સાગરની થાકેલી આંખોમાં અચાનક એક ચમક આવી જાય છે. આ એ જ ફૂટપટ્ટી છે જે 2002ના વર્ષમાં જ્યારે તે અને તેનો ભાઈબંધ સ્કૂલમાં ભણતા હતા ત્યારે 2 ટુકડા વહેંચ્યા હતી. સાગરના મનમાં એ દિવસો એક ચલચિત્રની જેમ ફરવા લાગે છે. સરકારી સ્કૂલની એ લાકડાની બેન્ચ જ્યાં એક અમીર કે ગરીબનો ભેદ ન હતો. પિતાની ટ્રાન્સફર થવાની વિસાવદર આવેલો એ શહેરનો છોકરો જેનું નામ પાર્થ હતું, તે સાગરનો પડછાયો બની ગયો હતો. સાગર પાસે નાસ્તો ન હોય ત્યારે પાર્થ પોતાના ડબ્બામાંથી અડધો રોટલો કાઢીને સાગરના મોઢામાં મૂકતો અને કહેતો કે ભાઈબંધ સાથે હોય પછી ભૂખ થોડી લાગે. એ ભાઈબંધી લોહીના સંબંધ કરતાં પણ વધુ ઘાટી હતી. પણ પછી પાર્થના પિતાની નોકરી બદલાઈ ગઈ અને તે લોકો શહેર પાછા જતા રહ્યા. એ સમયે મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ નહોતા. બસ એકબીજાના ગળે વળગીને રોયેલા એ 2 નાના બાળકોની દુનિયા કાયમ માટે અલગ થઈ ગઈ. સાગરે ફૂટપટ્ટી પર હાથ ફેરવી છે અને તેના મોઢામાંથી એક ધીમો નિસાસો નીકળી જાય છે. કયા હઈશ તું? અત્યારે મારા ભાઈ અહીં વિસાવદરની આ કાચી ઓરડીમાં સાગર ભૂતકાળમાં ખોવાયેલો છે અને ત્યાં સુરતના એક પોશ એરિયાની બનેલી
50 માળની કાચની ઇમારતમાં એક અલગ જ દુનિયા શ્વાસ લઈ રહી છે. શહેરનો આખો ટ્રાફિક અને ઘોઘાટ આ ઇમારતના ઉપલા માળે આવેલી ભવ્ય ઓફિસની અંદર પ્રવેશી શકતો નથી. સેન્ટર એસીની ઠંડી ગાર થયેલી આ વિશાળ ઓફિસમાં એક મોટું મહોગની લાકડાનું ટેબલ છે. ટેબલની પાછળ એક અત્યંત મોંઘી રિવોલ્વર ચેરમાં 34 વર્ષનો પાર્થ બેઠો છે. તેણે વિદેશી બ્રાન્ડનો સૂટ પહેર્યો છે અને તેના કાંડા પર લાખો રૂપિયાની ઘડિયાળ છે. આખા શહેરની મોટાભાગની ઇન્ડસ્ટ્રી તેના ઇશારે ચાલે છે. વર્ષો વિદેશમાં ભણીને પાછા ફરેલા આ યુવા સીઈઓએ બિઝનેસની અત્યારે આટલી મોટી ઓફિસમાં આટલી સફળતાની વચ્ચે પણ પાર્થની નજર સામે પડેલી લેપટોપની સ્ક્રીન પર નથી. તેનું ધ્યાન ટેબલના એક ખૂણામાં રાખેલી એક નાનકડી ફ્રેમ પર છે. આ ફ્રેમમાં કોઈ મોટા એવોર્ડ કે શ્રીધનું સર્ટિફિકેટ નથી. તેમાં એક સાફ જૂનો અને ઝાંખો પડી ગયેલો ફોટો છે. એ ફોટામાં બે નાના છોકરાઓ એકબીજાને ખંભે હાથ રાખીને હસી રહ્યા છે. એક છોકરાએ સારા કપડાં પહેર્યા છે અને બીજા છોકરાનું શર્ટનું બટન તૂટેલું છે. પાર્થ ધીમેથી પોતાની ખુરશીમાંથી ઊભો થાય છે. તે ઓફિસની મોટી કાચની બારી પાસે જઈને ઊભો રહે છે. નીચે સુરત શહેરની હજારો ગાડીઓની જેમ દોડી રહી છે. તેની પાસે આજે એ બધું જ છે જેની કોઈ પણ માણસ કલ્પના કરી શકે. ગાડીઓ, બંગલા, બેંક બેલેન્સ અને આસપાસ ફરતા ડઝનો બંધ લોકો છે જે માત્ર તેની હજૂરી કરવા જ પગાર લે છે. પણ રાતે જ્યારે તે પોતાના આલિશાન બેડરૂમમાં સૂવા જાય છે ત્યારે તેને ક્યાંય ચેન નથી પડતું. તેને સતત એવું લાગ્યા કરે છે કે તેના જીવનમાંથી કોઈ એક એવો ટુકડો ખોવાઈ ગયો છે જેના વિના બધી જ સંપત્તિ માત્ર ધૂળ સમાન છે. તેને વિસાવદરની એ ધૂળવાળી શેરીઓ, સ્કૂલની એ બેન્ચ અને એ છોકરો યાદ આવે છે જેને એકવાર પાર્થને મારવા આવતા મોટા છોકરાઓ સામે એકલા હાથે બાથ ભીડી હતી અને પોતે માર ખાઈ લીધો હતો. પાર્થનો પર્સનલ સિક્યુરિટી ઓફિસનો દરવાજો ખોલીને અંદર આવે છે. તેના હાથમાં એક મોટી ફાઇલ છે. સર, બપોરે 3 વાગ્યે ફોરેન ક્લાયન્ટ સાથેની મીટિંગ ફિક્સ છે અને પછી આપણે ફેક્ટરી વિઝિટ પર જવાનું છે. આ એગ્રીમેન્ટ પેપર છે જેના પર તમારી સાઇન જોઈએ છે. પાર્થ બારીની બહાર જોતો જ રહે છે. તેનો ચહેરો એકદમ ગંભીર છે. તેના મનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલું યુદ્ધ હવે ચરમસીમા પર પહોંચી ગયું હતું. તે ધીમે પાછળ ફરે છે. તેણે પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. જાણે તેને કોઈ અંતિમ નિર્ણય લઈ લીધો હોય તેમ તેના ચહેરા પર એક અજીબ શાંતિ આવી જાય છે. બધી જ મીટિંગ કેન્સલ કરી દે. ફેક્ટરી વિઝિટ પણ પોસ્ટપોન કર. હું આવતા 2 દિવસ માટે ક્યાંય અવેલેબલ નથી એવું બધાને ઇન્ફોર્મ કરી દે. સિક્યુરિટી આશ્ચર્યમાં પડી જાય છે. પણ સર, આ કરોડોની ડીલ છે. આ રીતે અચાનક પાર્થ તેને વચ્ચે જ રોકતા એકદમ મક્કમ અવાજે બોલે છે. મેં કહ્યું ને, બધું કેન્સલ. મારી માટે અત્યારે મારી જિંદગીની સૌથી મોટી ડીલ પૂરી કરવાનો સમય આવી ગયો છે. મારે મારી ગાડીની ચાવી આપ. મારે એકલા જ જવું છે. થોડી જ વારમાં સુરતના હાઈવે પરથી એક કાળા રંગની શાનદાર DM ગાડી ફૂલ સ્પીડમાં સૌરાષ્ટ્ર તરફ દોડી રહી છે. ગાડીના સ્ટીરિંગ પર પાર્થના હાથ મજબૂત રીતે ગોઠવાય છે. તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક અને ઉતાવળ છે. 22 વર્ષ આ કોઈ નાનો સમયનો ગાળો નહોતો. 22 વર્ષમાં તો આખી પેઢી બદલાઈ જાય, ગામના નકશા બદલાઈ જાય. તેને એ પણ ખબર નહોતી કે સાગર અત્યારે વિસાવદરમાં હશે કે નહીં. કદાચ તે કોઈ મોટા શહેરમાં સારી નોકરી કરતો હશે, કદાચ તેનો પોતાનો મોટો વ્યવસાય હશે, અથવા કદાચ પાર્થનું મન એ અનેક વિચારોથી ઘેરાયેલું હતું. રસ્તામાં આવતા નાના મોટા ગામડા પાછળ છૂટી રહ્યા હતા. જેમ જેમ જૂનાગઢ નજીક આવી રહ્યું હતું તેમ તેમ પાર્થના હૃદયને ધબકારા વધી રહ્યા હતા. તેને સરકારી સ્કૂલનો રસ્તો અને પાદરનો વડલો બરાબર યાદ રહ્યો હતો. એસી ગાડીની અંદર બેઠા હોવા છતાં તેને બાળપણની એ ગરમી અને પરસેવાની સુગંધ યાદ આવી રહી હતી. છેલ્લે જ્યારે તે સાગરને મળ્યો હતો ત્યારે સાગરે તેને પોતાના હાથથી બનાવેલી એક નાની માટીની ગાડી ભેટમાં આપી હતી. આખરે બપોરના સમયે એ કાળી ચમકતી ગાડી વિસાવદરના ગામના પાદરમાં પ્રવેશે છે. આવી મોંઘી અને મોટી ગાડીને ગામમાં પ્રવેશતી જોઈને
ચોરે બેઠેલા લોકોની નજર ત્યાં જ ચોંટી જાય છે. ધૂળવાળા કાચા રસ્તા પર ધીમે ધીમે આગળ વધતી ગાડી એક પાનની દુકાન પાસે આવીને ઊભી રહે છે. ગાડીનો કાચ નીચે થાય છે અને તેમાંથી પાર્થ બહાર જુએ છે. તેણે પોતાની આંખો પરથી કાળા ચશ્મા હટાવ્યા. દુકાનદાર અને આસપાસ ઊભેલા લોકો આશ્ચર્યથી આ સાહેબને જોઈ રહ્યા છે. ગામડાના લોકો માટે આવો સીન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતો. પાર્થ દુકાનના તરફ જઈને એકદમ નિમ્રતાથી પૂછે છે, કાકા, મારે સાગરભાઈના ઘરે જવું છે. પેલા રામજીભાઈનો દીકરો સાગર, એનું કયા ઘર આવ્યું છે, બતાવશો? સાગર અને રામજીભાઈનું નામ સાંભળતા જ દુકાનદાર ચહેરા પરના હાવભાવ બદલાઈ જાય છે. તેની આંખોમાં એક અજીબની દયા આવી જાય છે. દુકાનદાર થોડીવાર પાસની મોંઘી ગાડી સામે જુએ છે અને પછી ધીમા અવાજે બોલે છે, ભાઈ, તમે કોઈ ભૂલ તો નથી કરતા ને? તમારે એ મજૂર સાગરનું જ કામ છે ને? મજૂર શબ્દ સાંભળતા જ પાર્થના કાનમાં જાણે કોઈએ ચીસું રેડ્યું હોય એવો ઝટકો લાગ્યો છે. તેના હાથ અજાણતા જ સ્ટેરિંગ પર કડક થઈ જાય છે. મજૂર કાકા સાગર ભણવામાં આખા ક્લાસમાં પહેલો આવતો. એના બાપા રામજીભાઈ તો સારી નોકરી કરતા હતા. તમે કોની વાત કરો છો? પાર્થના અવાજમાં એક ગભરામણ સપટસ વર્તાતી હતી. દુકાનદાર એક નિશાસો નાખતા બોલે છે, અરે સાહેબ, એ વાતને તો જમાનો વીતી ગયો. 5 વર્ષ પહેલાં રામજીભાઈને છાતીમાં દુખાવો ઉપાડ્યો ને એ જ ઘડીએ પૂરું થઈ ગયું. પાછળ દવાખાનાને અને બારમાના ખર્ચમાં ઘર માટે મોટું દેવું થઈ ગયું. છોકરાને ભણવું પડતું મૂકીને પારકા ખેતરોમાં મજૂરીએ લાગવું પડ્યું. બિચારો કાળી મજૂરી કરીને મા દીકરીનું પેટ પાડે છે. અત્યારે એ ઘર ભેગો નહીં હોય. પટેલના ખેતરે વાવણી કરવા ગયો છે. સાંજ પડ્યા પહેલાં માથું ઊંચું નહીં કરે. આટલું સાંભળતા જ પાર્થના મગજમાં જાણે કોઈ મોટા વિસ્ફોટનો અવાજ ગુંજવા લાગે છે. તેનો શ્વાસ ગળામાં જ અટકી જાય છે. બાળપણનો જે ભાઈબંધ હંમેશા રાજાની જેમ જીવતો અને આખા ક્લાસનું ધ્યાન રાખતો, એની આવી હાલત. પાર્થ દુકાન પાસેથી પટેલના ખેતરનો રસ્તો પૂછી લીધો. તેણે ગાડી તરત જ એ તરફ વાળી. રસ્તો એટલો ખરાબ અને કાચો હતો કે ગાડીના ટાયર માટીના ફસાઈ રહ્યા હતા. મોટા કાંકરા અને ખાડાઓને લીધે મોંઘી ગાડીનું તળિયું જમીન સાથે ઘસડાઈ રહ્યું હતું. પણ પાર્થને અત્યારે ગાડીની કોઈ જ પરવા નહોતી. તેને તો માત્ર શ્વાસ લેવા માટે તકલીફ થઈ રહી હતી. થોડે આગળ જતા રસ્તો સાવ સાંકડો થઈ ગયો, જ્યાં ગાડી જઈ શકે તેમ નહોતું. પાર્થ ત્યાં જ ઝાડ નીચે ગાડી ઊભી રાખી દીધી. તે સીધો ગાડીમાંથી બહાર નીકળ્યો. તેણે જે મોંઘા વિદેશી લેધરના શૂઝ પહેર્યા હતા તે હવે ખેતરની ભીની અને કાદાવાળી માટીમાં ખૂંપી રહ્યા હતા. તેના ઇમ્પોર્ટેડ પેન્ટ પર કાદવના છાંટા ઉડી રહ્યા હતા. પણ પાર્થની નજર તો બસ દૂર ખેતરમાં કામ કરતા લોકો પર જ માંડેલી હતી. તડકો માથા પર બરાબર તપી રહ્યો હતો. ગરમી અને બફારાને કારણે તેનું આખું શર્ટ પરસેવેથી પલળી ગયું હતું. છતાં તેના પગલાંની ઝડપ વધી રહી હતી. ખેતરના એક છેડે પાણીથી ભરેલા ક્યારામાં 2-3 મજૂરો માથું નીચું રાખીને સતત કામ કરી રહ્યા હતા. તેમાં એક યુવાન હતો જેની પીઠ પાર્થ તરફ હતી. તે યુવાન સાવ ઘસાઈ ગયેલો એક જૂનું શર્ટ પહેર્યું હતું જે પરસેવા અને માટીના કારણે શરીર સાથે ચોંટી ગયું હતું. તેના બંને હાથ માટીથી ખરડાયેલા હતા અને તે એક પછી એક પાક વાવતો આગળ વધી રહ્યો હતો. પાર્થ ધીમા પગલે યુવાનની પાછળ જઈને ઊભો રહી જાય છે. તેના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હોય તેમ. તેને એક ડગલું આગળ ભરવાની પણ હિંમત નહોતી થતી. તેની નજર યુવાનના ખુલ્લા અને ચીરાઈ ગયેલા પગ પર પડે છે, જ્યાં જુયુના ચંપલના નિશાન અને માટીના થર જામી ગયા હતા. પાર્થના ગળામાં જાણે કોઈ મોટો ડૂમો ભરાઈ ગયો હોય. તેમની એક શબ્દ પણ બોલતો ન હતો. તેની આંખોની કિનારીઓ ભીની થવા લાગી હતી. માટીના એ કચરામાં કામ કરતો સાગર અચાનક પોતાના પાછળ કોઈની હાજરી અનુભવે છે. તે હાથમાં માટી અને બીજ લઈને ધીમેથી પાછળ ફરે છે. તડકાના કારણે તે પોતાની આંખો ઝીણી કરીને જુએ છે. સામે એક એવો માણસ ઊભો છે જેના કપડાં અને દેખાવ કોઈ મોટા કરોડોપતિ જેવા છે, પણ તેના ચહેરા પર બાળપણ જેવી એક અજીબ માસુમિયત અને આંખોમાં આંસુ ભરેલા છે. સાગરને પહેલાં તો કંઈ જ સમજાતું નથી કે આટલો મોટો માણસ તેના જેવા ગરીબ મજૂર પાસે શું કામ આવ્યો હશે.
તે પોતાના માટીવાળા હાથ પાછળ છુપાવવાનો પ્રયાસ કરે છે. બંનેની નજરો એકબીજા સાથે ટકરાય છે. સમય જાણે ત્યાં જ થંભી જાય છે. પવનની લહેરકી પણ જાણે શાંત થઈ ગઈ હોય એવો સન્નાટો છવાઈ જાય છે. સાગરની આંખો પહોળી થાય છે. તેના મગજમાં ખૂણેથી એક જૂનો ધૂળ ખાતો ચહેરો ધીમે ધીમે સામે ઉભેલા માણસ સાથે મળવા લાગે છે. સાગરને ધ્રુજતા હોઠમાંથી માત્ર એક જ શબ્દ માંડ માંડ બહાર આવે છે, પાર્થ. અને સામે ઉભાલા પાર્થના ગાલ પરથી આંસુઓ એક મોટું ટીપું જમીન એ સૂકી માટી પર પડે છે. જો મિત્રો તમે અહીં સુધી વાર્તા સાંભળી છે અને તમને આ વાર્તા ખરેખર હૃદયશ્રંપી લાગી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તો ચાલો મિત્રો હવે જોઈએ કે આગળ શું થાય છે. જેવો પાર્થ સાગરના આ અવાજમાં પોતાનું નામ સાંભળ્યું તેનાથી હવે પોતાની જાત પર કાબૂ રાખવી શક્યો નહીં. કરોડોની કંપનીનો માલિક જેનો એક સહી પર હજારો લોકોનું ભવિષ્ય નક્કી થતું હતું, તે આજે પોતાના બાળપણના મિત્રને આ હાલતમાં જોઈને એક નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યો. પાર્થ કોઈ જ વિચાર કર્યા વગર સાગરના માટીવાળા અને પરસેવાથી ખરડાયેલા શરીરને સીધું જ પોતાને ગળે વળગાડી લીધું. સાગર એકદમ અવાચક થઈ ગયો હતો. તેના બંને હાથ હજુ પણ માટીથી ભરાયેલા હતા. તે પાર્થને ગળે લગાડતા ડરી રહ્યો હતો કે કંઈક તેના મોંઘા કપડાં બગડી જશે. તેને પોતાના હાથ હવામાં જ ઊંચા રાખી દીધા. અલા પાથિયા, ઊભે રહે ભાઈ. તારા કપડાં મારા લુગડા આખા માટીવાળા છે. તારો મોંઘો સૂટ બગડી જશે. પાર્થ સાગરને વધુ મજબૂતાઈથી પોતાની છાતી સરસો ચાપી દે છે. રડતા રડતા જ બોલ્યો, બળી ગયો તારો સૂટ. મારા ભાઈના પરસેવા કરતાં આ કપડાં વધારે કિંમતી નથી. તું તો આ શું કરી રહ્યો છે સાગર? તું કહેતો હતો ને કે મોટો થઈને કલેક્ટર બનીશ. તો આ પાવડો અને કાદવ મેં તને આખા શહેરમાં ફેસબુક પર જૂના ઓળખીતાઓ પાસે બધે શોધ્યો અને એમ કે મારો ભાઈબંધ કંઈક મોટી સાહેબી ભોગવતો હશે. સાગરના ગળામાં પણ એક ડૂમો બંધાઈ ગયો હતો. 22 વર્ષનો ખાલીપો આજે આંસુ બનીને વહી રહ્યો હતો. તેણે આખરે પોતાના માટીવાળા હાથ પાથની પીઠ પર મૂક્યા અને ધીમેકથી તેને ગળે લગાડ્યો. ખેતરના બીજા મજૂરો અને ત્યાંથી પસાર થતા પટેલ પણ આ દ્રશ્ય જોઈને આવક હતા. કોઈને સમજાતું ન હતું કે આ મોંઘી ગાડીવાળો સાહેબ સાગર જેવા ગરીબ મજૂરને ગળે લગાડીને આટલો બધો કેમ રડી રહ્યો છે. સાગરે ધીમેથી પાથને અલંગ કર્યો. તેણે પોતાના જૂના શર્ટના છેડાથી આંસુ લૂછ્યા અને એક ફીકું હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો. અરે મારા ભાઈ, સમયે હંમેશા આપણે વિચારીએ એવો કંઈ હોય છે. બાપા ગયા પછી ઘરનું ગાડું ખેંચવા માટે કલેક્ટરના ચોપડા સાઈડમાં મૂકીને આ ખેતરના સાંધા પાવડા પડ્યા. પણ તું તો સાવ બદલાઈ ગયો. એલા મોટા શેઠ બની ગયો હો. બાકી જો તો ખરો આ કેવા રૂપાળા કપડાને આ બાજુમાં પડેલી ઓલી લાંબી ગાડી. સાચું કહેજે, કોઈને બનાવીને તો નથી લાવ્યો ને? સાગરનો આ મજાકિયો સ્વર સાંભળીને પાર્થના ચહેરા પર પણ આછી શ્રીમતની લહેરી દોડી ગઈ. આંસુ અને હાસ્યનું આ અદ્ભુત મિલન હતું. પાર્થે સાગરનો હાથ પકડ્યો. ચાલ, હવે બહુ મજૂરી કરી લીધી. હાથ ધોઈ લે, આપણે ઘરે જઈએ. સાગર અચકાયો. અરે ના ભાઈ, આ પટેલનું કામ અધૂરું મૂકીને તો સાંજે દાળિયાના પૈસા કાપી લે. કિંજલના લગ્ન. પાર્થની આંખોમાં એક અલગ જ ચમક અને ગુસ્સો બંને સાથે દેખાય. તેણે સીધું ખિસ્સામાંથી પોતાનું પાકેટ કાઢ્યું અને પટેલ તરફ ગયો. કાકા, આ સાગરની આખી સિઝનની કેટલી દાળી થાય છે? પટેલે નવાઈ પામતા કહ્યું. સાહેબ, 2 તો રોજનું નક્કી હોય, પણ આખી સિઝનનું ગણો તો અંદાજે 15,000. પાર્થે પાકીટમાંથી સીધા 50,000 રૂપિયા રોકડા કાઢીને પટેલના હાથમાં મૂકી દીધા. આ રાખો કાકા, અને આજથી સાગર તમારા કે કોઈના પણ ખેતરમાં ક્યારે પગ નહીં મૂકે. આટલા વર્ષે એણે જે મજૂરી કરી એ એની નસીબની આખરી મજૂરી હતી. ચાલો સાગર. સાગર તો આ બધું જોઈને સસ્તબંધ થઈ ગયો હતો. તે કાંઈ બોલવા જતો હતો, પણ પાર્થે તેનો હાથ પકડીને સીધો ગાડી તરફ ચાલવા માંડ્યો. ગામના કાચા અને ખળવાળા રસ્તા પર ડીએમ ગાડી સાગરના ઘર તરફ ધીમે ધીમે આગળ વધી રહી હતી. રસ્તામાં બંને વચ્ચે 22 વર્ષની વાતોનો દરિયો ઉમટી પડ્યો હતો. પાર્થ પોતાના વિદેશ જવાના ભણતરના અને કંપનીની શરૂ કરવાના સંઘર્ષની વાત કરી
સાગરે પોતાના પિતાના અવસાન દેવું અને ગામડાની મજૂરીની વાત કરી. ગાડી જ્યારે સાગરના ઘરે આવીને ઊભી રહી ત્યારે રતનબા અને કિંજલ બહાર જ ઊભા હતા. આટલી મોટી ગાડી પોતાના આંગણે ઊભેલી જોઈને રતનબા જીવનમાં ફાળ પડી ગઈ. તેમને લાગ્યું કે કદાચ કોઈ મોટો લેણદાર પૈસા ઉઘરાવવા આવ્યો છે. પણ જ્યારે ગાડીમાંથી સાગરની સાથે એક રૂપાળો યુવાન બહાર આવ્યો ત્યારે તેમનું આશ્ચર્ય બેવડાઈ ગયું. પાર સીધા જ જઈને રતનબાના પગ પકડી લીધા. રતનબા ગભરાઈને 2 ડગલા પાછળ હટી ગયા. અરે ભાઈ, તમે કોણ છો? અને આ મારા દીકરાની કંઈ ભૂલ થઈ ગઈ છે? તમે આટલા મોટા સાહેબ કરીને ઊભા થઈને હસતા હસતા કહ્યું, બા, તમે આટલા વર્ષોમાં બિલકુલ નથી બદલાયા. હું પાર્થ, પેલો ગોરિયો યાદ આવ્યો જે રોજ તમારી હાથની બનાવેલી રોટલી ખાવા દોડી આવતો? રતનબાની આંખો પહોળી થઈ ગઈ. તેણે પોતાના કાપતા હાથ પાર્થના ગાલ પર મૂક્યા. તારો ગોરિયો? અરે મારા દીકરા, તું તો સાવ મોટો સાહેબ બની ગયો. ક્યાં જતો રહ્યો હતો બેટા? આટલા વર્ષ તારો ભાઈબંધ રોજ તને યાદ કરીને રડતો. કિંજલ પણ આ બધું જોઈને ખુશ થઈ રહી હતી. એ નાની હતી ત્યારે પાર્થ અને પેપરનીટની ગોળી આપતી એ તેને હજુ પણ યાદ હતું. પાર્થ ઘરમાં ગયો, ખાટલા પર બેઠો અને ઘરની હાલત જોઈને તૂટેલા છાપરું, જૂના વાસણો અને દિવાલો પર પડેલી તિરાડો તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે સાગર અને રત્નબા સામે જોઈને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય સંભળાવ્યો. બા, સાગર, હવે કોઈ વાત નહીં થાય. કાલે સવારે તમે ત્રણેય તમારી બેગ પેક કરી લેજો. આપણે સુરત જઈએ છીએ. સાગરે આશ્ચર્યથી પૂછ્યું, સુરત? પણ ભાઈ, ત્યાં આવીને હું શું કરીશ? હું તો સાવ અભણ જેવો મજૂર માણસ. તારી મોટી ઓફિસમાં મારે ઝાડુ મારવા થોડું હોવાય. પાર્થ પોતાની જગ્યાએ ઊભો થયો. તેણે સાગરના ખંભા પર બંને હાથ મૂક્યા અને એકદમ ગંભીર પણ પ્રેમભર્યા અવાજે કહ્યું, સાગર, જે સ્કૂલની બેન્ચ પર આપણે એકસાથે ભણ્યા છીએ, જે થાળીમાં આપણે એકસાથે ખાધું છે, એ બેન્ચ અને એ થાળી ક્યારેય ઊંચી નીચી નહોતી. તું મારી ઓફિસમાં ઝાડુ મારવા નથી આવતો. તું તો મારી કંપનીનો પાર્ટનર બનીને આવે છે. મારી કંપનીના 50 શેર આજથી તારા નામે છે. મારો ભાઈ મજૂરી કરે અને હું મહેલમાં રહું, એવો કળિયુગ ભાઈબંધુ નથી. આ સાંભળીને રતનબા અને કિંજલના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાગરની આંખોમાં ફરી એકવાર આંસુ ઘસી આવ્યા. પણ પાર્થ આટલી મોટી ભીખ? પાર્થે તેને વચ્ચે જ રોકતા કહ્યું, ભીખ નથી પહેલા, આ તો એ અડધી ફૂટપટ્ટી અને અડધા રોટલાનું વ્યાજ છે જે તે મને 2002માં આપ્યું હતું. અને હા, કિંજલના લગ્ન હવે આ તૂટેલા છાપરા નીચે નહીં, પણ સુરતના સૌથી મોટા પાર્ટી પ્લોટમાંથી લેવાશે. એ મારી પણ બહેન છે. સાગર કંઈ બોલી શક્યો નહીં. તેણે બસ પાર્થને કસીને ગળે લગાવી દીધો. એ રાતે સાગરના ઘરમાં 22 વર્ષ પછી કોઈ સાચા દિલથી હસ્યું હતું. બીજે દિવસે સવારે આખું ગામ આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. જે મજૂરને ગઈકાલ સુધી લોકો હળધૂત કરતા હતા, તે આજે BOWમાં બેસીને કરોડોની કંપનીનો માલિક બનીને સુરત તરફ રવાના થઈ રહ્યો હતો. થોડા મહિના વીતી ગયા. સુરતની એક કંપની મોટી ઇમારતમાં પાર્થની કેબિનને બરાબર બાજુમાં એક નવી અને ભવ્ય કેબિન બની ચૂકી હતી. એ કેબિનના દરવાજા પર સોનેરી અક્ષરે લખ્યું હતું, સાગર રામજીભાઈ ડાયરેક્ટર. સાગરે પોતાની મહેનત અને પાર્થના સાથથી કંપનીના કામકાજને બરાબર સમજી લીધું હતું. કિંજલના લગ્ન ધામધૂમથી સુરતના એક સારા પરિવારમાં થઈ ગયા હતા અને રત્નબા હવે ચૂલાના ધુમાડાથી મુક્ત થઈને શાંતિથી એસી બંગલામાં ભગવાનનું નામ લેતા હતા. સાંજના સમયે સુરતના ડુમસ દરિયા કિનારે પાર્થ અને સાગર શાંતિથી બેઠા હતા. દરિયાના મોજાનો અવાજ અને ડૂબતા સૂર્યની લાલીમાં વાતાવરણને એકદમ શાંત બનાવી રહી હતી. પાર્થ પોતાના ખિસ્સામાંથી એ જ જૂનું પ્લાસ્ટિકનું બોક્સ કાઢ્યું અને સાગર તરફ ધર્યું. સાગરે તે બોક્સ ખોલ્યો. અંદર એ જ 2 ટુકડા થયેલી ફૂટપટ્ટી અને જૂનો સિક્કો હતો. બંને મિત્રોએ એકબીજાની સામે જોયું અને કોઈ જ શબ્દો બોલ્યા વગર એકબીજાના ખંભે માથું રાખીને બેસી રહ્યા. 22 વર્ષનો એ વિરહ, એ પીડા અને એ સંઘર્ષ આજે દરિયાના મોજાઓ સાથે ઓગળી ગયો હતો. સંબંધો પૈસાથી નહીં, પણ હૃદયની સાચી લાગણીઓથી બંધાય. અને જ્યારે એ લાગણીઓ સાચી હોય ત્યારે ઈશ્વર પણ કળિયુગમાં સતયુગના મિલન કરાવી જ દે છે. જીવનમાં પૈસા, ગાડીઓ અને
બંગલાઓ તો ગમે ત્યારે કમાઈ શકાય છે, પણ જો બાળપણનો સાચો ભાઈબંધ ખોવાઈ જાય તો તે દુનિયાની કોઈ બજાર નથી મળતો. સાચી મિત્રતા ક્યારે અમીરી કે ગરીબીના ત્રાજવે નથી તોલાતી. તે તો બસ એકબીજાના દુઃખમાં પડછાયો બનીને ઊભા રહેવામાં જ સમાયેલી છે. જો તમારી પાસે પણ આવો કોઈ સાચો મિત્ર હોય તો આજે જ તેને ફોન કરીને કહેજો કે તું મારો જીવનની સૌથી મોટી કમાણી છે. મિત્રો, જો તમને આ બે ભાઈબંધોની કહાની હદે સુધી પહોંચી હોય અને તમને તમારા સાચા મિત્રની યાદ અપાવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.